આજે ભારતીય મજદૂર સંઘ પ્રેરિત પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના કર્મચારીઓએ વાવ થરાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। કર્મચારીઓએ કાયમી કરવા, વેતન વધારવા અને અન્ય 7 મુખ્ય માગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી। અખિલ ભારતીય મજદૂર સંઘ દ્વારા આજના દિવસને વિરોધ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે। આ અંતર્ગત ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ સાથે સંલગ્ન પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘે રાષ્ટ્ર સેવામાં નિયુક્ત માનદ સેવકો તરીકે પોતાની માગણીઓ રજૂ કરી હતી। તેમની મુખ્ય માગણીઓમાં યોજનાનું નિયમિતકરણ કરીને કર્મચારીઓને કાયમી સરકારી કર્મચારીનો દરજ્જો આપવાનો સમાવેશ થાય છે। હાલ મળતા ઓછા માનદ વેતનમાં વધારો કરીને ન્યૂનતમ વેતન ધોરણ મુજબ ચૂકવણી કરવાની પણ માંગ કરવામાં આવી હતી। આ ઉપરાંત મોંઘવારી ભથ્થું, મુસાફરી ભથ્થું સહિતના લાભો આપવા તેમજ પીએફ, ઈએસઆઈ, વીમા અને પેન્શન જેવી સામાજિક સુરક્ષા સુવિધાઓ લાગુ કરવાની પણ અપીલ કરાઈ હતી। કર્મચારીઓએ દર મહિને સમયસર વેતન ચૂકવવાની વ્યવસ્થા ગોઠવવા અને કાર્ય પરિસ્થિતિ સુધારવા પણ માગણી કરવામાં આવી હતી। કર્મચારીઓએ તાકીદે ટેન્ડરમાં આવેલા એનજીઓને રદ કરવાની માગણી કરી હતી। તેમણે જણાવ્યું હતું કે બ્લેકલિસ્ટ થયેલી 13 સંસ્થાઓને કામ સોંપવામાં આવી રહ્યું છે, જે રદ થવું જોઈએ। રાજ્ય સરકારના પરિપત્ર મુજબ શાળામાં ગરમ અને તાજું ભોજન આપવાની વ્યવસ્થા ચાલુ રાખવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો, જેથી બાળકોને કુપોષણથી બચાવી શકાય। વેતન વધારા અંગે કર્મચારીઓએ જણાવ્યું કે એનજીઓમાં 30 મિનિટમાં કામ માટે 3750 ચૂકવાય છે, જ્યારે તેમને 8 કલાક કામ કરવા છતાં 3750 મળે છે। આ વેતન વધારીને 10,000 કરવાની માંગ કરવામાં આવી હતી। હાલના સંચાલકના દરજ્જાને બદલીને શાળા સહાયકનો દરજ્જો આપવાની અપીલ કરાઈ હતી। 8 કલાક ગરમીમાં અને ચૂલા પર કામ કરતી વખતે કોઈ કર્મચારી દાઝી જાય તો સરકાર દ્વારા તેની વ્યવસ્થા કરવામાં આવે અને 4 લાખ રૂપિયાનું વળતર વીમા કવચ મળે તેવી પણ માગણી કરવામાં આવી હતી। આ આવેદનપત્રમાં થરાદ ખાતે જિલ્લા કલેક્ટર મારફતે માનનીય મુખ્યમંત્રીને સુપ્રત કરવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું હતું। આજે અમે ધણીધર તાલુકો, વાવ તાલુકો, 5 તાલુકાની બહેનો અને ભાઈઓ બધા સંચાલકો અમારો પગાર વધારે, અમારી મહેનત પ્રમાણે રસોઈયાનો પગાર બરોબર, સંચાલક બહેનોનો પૂરતો પગાર મળતો નથી। ગામમાં મજૂરીઓને 600-700 રૂપિયા મજૂરી મળે છે, એવો અમને પગાર મળતો નથી। અમને અમારો પગાર કહેતા પણ શરમ આવે છે, એટલે સરકારશ્રીને વિનંતી કે અમારો પગાર વધારે અને એનજીઓમાં ન જાય, બાળકોને પૂરતું પોષણ મળી રહે અને એમને પણ ગરમમાં પોષણ મળી રહે, ખોરાક બીજો, એવી અમારી વિનંતી। કલેક્ટર શ્રી પાસે અમે માગણી માટે મધ્ય ભોજનના કર્મચારીઓ આવ્યા છીએ, કારણ કે અત્યારે આપણે માનનીય વડાપ્રધાન સાહેબ શ્રીએ પીએમ પોષણ યોજના શરૂ કરી છે, જ્યારે અમારે કર્મચારીઓને સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી રહેવું પડે છે। જ્યારે અમારું ઘણું બધું શોષણ થાય છે, ત્યારે કોઈ પગાર પણ વધારે આપવામાં નથી આવતો। તમે સમજી લો સાહેબ કે 350 રૂપિયામાં શું થાય, જ્યારે આજે મજૂરી કરતો માણસ જ્યારે દિવસના અહીંયા 500-600 રૂપિયા કમાતો હોય તો અમારે 100-150 તો શું કરવાનું? સાહેબશ્રીને આટલી બધી અમે વિનંતી કરીએ છીએ કે અમારી આ માંગ જે પૂર્ણ કરવામાં આવે, નહીં તો અમે ગાંધીજી માર્ગે પણ જાશું અને ગાંધીનગર જઈને અમે ઉગ્ર આંદોલન પણ કરશું। પણ અમને ખરેખર આટલી સાહેબશ્રીની નમ્ર વિનંતી છે કે અમારું આ જે કલેક્ટર સાહેબને આપ્યું છે આવેદનપત્ર, એની માગણી અમારી સ્વીકારે અને બહેનો પણ આમાં જોડાયેલી છે, બહેનો માટે પણ આ ઘણું બધું કામ